મીડિયામાં હમણાં કેટલાક નિવેદનો આવેલા હતા જેમાં પીએફ ભરવા બાબતે ભ્રષ્ટાચારની વાત હતી. એ બાબતે હું સ્પષ્ટતા કરતા જણાવું કે ભૂતકાળમાં નગરપાલિકા દ્વારા કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવામાં નહોતી આવી, એટલે ભ્રષ્ટાચાર થયો છે એવું આપણે ના કહી શકાય. એટલે જે કર્મચારીઓનું પીએફ ભરવાનું બાકી છે એની કાર્યવાહી ચાલુમાં છે અને પોઝિટિવલી જ મહાનગરપાલિકા આ બાબતે જોઈ રહી છે. કેટલા કર્મચારીઓનું સાહેબ પીએફ બાકી છે ભરવાનું? એક્ઝેક્ટ આંકડો તો મારી પાસે અત્યારે હાલમાં નથી. એ એક્સરસાઇઝ આખી ચાલુ છે. કેટલા સમયગાળાથી પીએફ બાકી હતું ભરવાનું? અંદાજે 2011થી લગભગ બાકી છે અને હાલમાં એક સરકારની યોજના પણ આવેલી છે 2017થી 2025 સુધીની. અમે એમાં પણ લાભ લેવાનો એક તક એક્સપ્લોર કરી રહ્યા છીએ. સર, જે અત્યારે રિટાયર થઈ ગયા છે તે લોકોને કેવી રીતે ચૂકવણું કરવામાં આવશે? રિટાયર થઈ ગયેલા કર્મચારીઓ જે છે એના બાબતે એકવાર ઈપીએફઓના કર્મચારીઓ સાથે ટાઈપમાં રહીને એ બાબતે શું કરી શકાય છે એ અમે એમની સાથે એકવાર ચર્ચા કરી. અત્યાર સુધીમાં કેટલા રૂપિયાનું પીએફ બાકી છે? એ ટોટલ આંકડો આપણે આવે ત્યારે જ પછી કહી શકાશે. સાહેબ, પીએફ ભરવાનું બાકી રહ્યું તો એના માટે જે જવાબદારો હોય એમની સામે શું પગલાં? જવાબદારીનો આમાં પ્રશ્ન અત્યારે નથી આવતો. અત્યારે મેન અમે કર્મચારીઓનું વિચારી રહ્યા છીએ કે જે કર્મચારીઓને એમને પીએફનો લાભ નથી મળ્યો તો એમને આપણે સૌથી પહેલાં તો પીએફનો લાભ આપીએ. ત્યારબાદ જે તે જવાબદાર હશે એમની સામે શું કરવું એ નિર્ણય લેવામાં આવશે. સર, જનરલી સામાન્ય રીતે કોઈ કોન્ટ્રાક્ટર હોય અને એને જો પીએફ ના ભર્યું તો એની ઉપર શું પગલાં લેવાના? સામાન્ય રીતે કોન્ટ્રાક્ટર છે એ જો પીએફ ના ભરે તો પહેલાં તો એમનું પેમેન્ટ અટકાવવામાં આવે છે. એમ છતાં જો એ પીએફ ના ભરે તો પછી એને બ્લેક લિસ્ટિંગ કરવાની કાર્યવાહી કરવામાં આવે. સર, કયા કારણથી આ પીએફ રહી ગયું છે ભરવાનું? એ બાબતે હું અત્યારે કશું કહી શકું એમ નથી, કારણ કે જે તે સમયે જે અધિકારીઓ હતા એમણે કયા કારણોસર નથી ભર્યું એ મને નથી ખ્યાલ. આટલા સમય બાદ સાહેબ આ બધી કરવાની કેમ કામગીરી ચાલુ? ના, આટલા સમય બાદ નહીં, પણ આ લાભ ગમે ત્યારે મળવાનો તો કર્મચારીને આપવો તો પડશે જ આપણે. તો મહાનગરપાલિકા બન્યું પછી મહાનગરપાલિકા નો આ એક એપ્રોચ છે કે કંઈ પણ એલિજિબલ લોકો છે એમનું કશું બાકી ના રહે. કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો એટલે આ કામગીરી કરી? નહીં, આ કામગીરી એ પહેલાંની ચાલુમાં છે. સર, કેટલા સમયમાં ચૂકવણું થશે? સમયગાળો એક્ઝેક્ટ કહેવો મુશ્કેલ છે અત્યારે, કારણ કે જૂનું રેકોર્ડ છે, ઘણું બધું ફાઇલ્સ પણ આપણે જોવી પડતી હોય છે. તમારા ધ્યાનમાં આવ્યું છે અત્યાર સુધીમાં કેટલાય પેન્શનરો અને કર્મચારીઓ જે બાકી પડતા જે આ છે તેના માટે વંચિત છે? સોરી, કેટલા પેન્શનરો જે છે રિટાયર થઈ ગયેલા અને કર્મચારીઓનું પીએફ બાકી છે, કોઈ આંકડો છે સર? ના, મેં આપને કહ્યું એમ જ છે કે એકવાર ટોટલ રેકોર્ડ આવે પછી આપણે દરેક વસ્તુનું બાયફર્કેશન કરી શકીએ કે કેટલા કર્મચારીઓ રિટાયર થઈ ગયા છે એમનું પીએફ બાકી છે, કેટલા કર્મચારીઓ ગુજરી ગયા છે એમનું પીએફ બાકી છે. ક્યાં સુધી આ તમામ વિગતો બહાર આવી છે? એ પ્રોસેસ ચાલુ છે.